આજનો એક સરસ મજાનો પ્રશ્ન, અને હું તમને એમ કહું કે વિભાગીમાં બેઠો પૂછાય તો 5 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાય છે. બેઠો વિભાગીમાં લખી લેવો તો લખી લેજો કે વિભાગ ઈમાં પ્રશ્ન પૂછાય છે. આ પ્રશ્ન મોસ્ટ આઈએમસી છે તમારા માટે. 99% આ પ્રશ્ન પૂછાય છે. 99% આ પરીક્ષાની અંદર પૂછાય છે. પ્રથમ પરીક્ષામાં પૂછાય, દ્વિતીય પરીક્ષામાં પૂછાય, અને આપણી જે બોર્ડની એક્ઝામ છે એની અંદર પણ આ પ્રશ્ન પૂછાતો હોય છે. તો આ પ્રશ્ન આપણા માટે બની તો ગયો ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહેવાય. તો આને સમજવો પડશે. તો સમજીએ. પ્રશ્નનું નામ શું છે કે ગાર્ડનર દ્વારા આપવામાં આવેલ બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આનું નામ છે. તો આ બહુવિધ સિદ્ધાંત કેમ આપવામાં આવ્યો એની પાછળનું રીઝન સમજો મિત્રો. કે પહેલા જે મનોવૈજ્ઞાનિક હતા, સ્ટર્નબર્ગ આયા, જેપી દાસ, બરાબર, આ બધા મનોવૈજ્ઞાનિકો એવું કહેતા હતા કે બુદ્ધિ છે એક એકાંકી પ્રક્રિયા છે. પણ આમણે એનો સતત વિરોધ કર્યો, અને વિરોધ કરીને એવું કહ્યું કે બુદ્ધિ એ સતત એકાંકી પ્રક્રિયા નથી, પરંતુ અલગ અલગ પ્રકારની જે બુદ્ધિ ક્ષમતાઓનો સમન્વય છે. કેવી કેવી બુદ્ધિ ક્ષમતાઓ? જેમ કે કોઈને સંગીત, કોઈ કલાકાર સારો છે એને સંગીત ક્ષેત્રે ઘણું જ્ઞાન છે, સંગીત ગાવામાં ઇન્ટરેસ્ટ છે, તો એ જે સંગીત ક્ષેત્રે સંકળાયેલા વ્યક્તિઓની બુદ્ધિની ક્ષમતા છે એ સંગીતમાં બુદ્ધિ ક્ષમતા કહેવાય. બીજા નંબરમાં માની લો કે તમને રમવામાં શોખ છે, ઇન્ટરેસ્ટ છે, ખોખો, કબડ્ડી, ફૂટબોલ, વોલીબોલ, ક્રિકેટ, આમાં રમવામાં ઇન્ટરેસ્ટ ધરાવો છો તો તેને ગતિલક્ષી બુદ્ધિ કહેવાય, રમત ગમત આધારિત બુદ્ધિ. તમારામાં તમને કોઈને ગણવાનો શોખ છે, કે આપણે ગાણિતિક તર્ક લગાવવાનો શોખ છે, કે આવું થયું છે એટલા માટે આ થશે, આ થશે તો આવું થયું છે. કોઈ એક જગ્યાએ તમે પસાર થતા હો અને ત્યાં પસાર થતા હોય ને કોઈ ઘટના જુઓ છો તો તમે તર્ક લગાવો કે ના આ કારણે આ પ્રશ્ન બન્યો હશે એટલે આવું થયું. તો આવી જે બુદ્ધિ છે એને તાર્કિક બુદ્ધિ કહેવાય, ગણન આધારિત બુદ્ધિ એટલે ગાણિતિક બુદ્ધિ કહેવાય. ત્યાર પછી તમને ફરવાનો શોખ હોય, હમણાં જો તો બ્લોગ વાળા વધી ગયા છે, તો તમને ફરવાનો શોખ હોય અને તમે સારી એવી માહિતી એકઠા કરતા હોય તો આને આપણે નૈસર્ગિક બુદ્ધિ કહીશું. કેવી બુદ્ધિ કહીશું મિત્રો? નૈસર્ગિક બુદ્ધિ. તો આપણે હવે સમજીએ આને મિત્રો, આને સરસ મજાનું સમજવું છે તો સમજી લઈએ. બુદ્ધિને અંગ્રેજીમાં ઇન્ટેલિજન્સ કહેવાય. અને બુદ્ધિમાં એક પ્રશ્ન આપણા માટે વારંવાર પૂછાતો હોય, ગાર્ડનરનો બહુવિધ સિદ્ધાંત. આપણે આને મારી મચોડીને ઘોળીને પી જવાનો છે કે તમારે ક્યાંય બીજે જવું ન પડે. પ્રસ્તાવનાની વાત કરીએ તો પહેલા તમારે પ્રસ્તાવના લખવી પડશે કે બુદ્ધિના માળખા અંગેની જે ક્રાંતિકારી વિચાર ધારા એટલે આ સિદ્ધાંત. વર્ષ 1983માં પ્રકાશિત એક પુસ્તક પ્રકાશિત થયું, અને આ પુસ્તકનું નામ છે ફેમ્સ ઓફ માઇન્ડ. આ ફેમ્સ ઓફ માઇન્ડમાં ગાર્ડનરે આપેલા બહુવિધ બુદ્ધિના સિદ્ધાંતની ચર્ચા કરેલી, રજૂઆત કરેલી છે. અમેરિકન મનોવૈજ્ઞાનિક હાર્વર્ડ ગાર્ડનર દ્વારા આ બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપવામાં આવ્યો. આમણે એવું કીધું કે બુદ્ધિ એ એકાંકી તત્વ નથી, એક કરતા વધારે બુદ્ધિ ક્ષમતાઓના સમન્વયના કારણે આપણામાં બુદ્ધિનો વિકાસ થાય છે. ઉદાહરણ તરીકે તમારું લઉં છું, તમે ધોરણ 12માં અભ્યાસ કરો છો, શું એકલું મનોવિજ્ઞાન ભણો છો? તો ના, આપણે ભણવાની સાથે સાથે કેટલીક એક્ટિવિટીઓ કરતા હોય, જેમ કે ચિત્ર સ્પર્ધામાં ભાગ લ્યો, સ્પીચ હોય તો વક્તૃત્વ સ્પર્ધાની અંદર ભાગ લેતા હોઈએ, પ્રાર્થના સભામાં તમે દરરોજની પોતાની જે ક્ષમતાઓ છે એને રજૂઆત કરો, કેરિક્યુલમ એક્ટિવિટી વાળા પ્રકરણો હોય તો એમાં તમે રમત ગમત આધારે જોડાયેલા હોય, રમતા હોય, ગાતા હોય, અલગ અલગ પ્રવૃત્તિઓ સાથે જોડાવો છો. તો આ બધી તમારામાં રહેલી આવડત જે બુદ્ધિ ક્ષમતા છે, આવું આ પ્રશ્નની અંદર કહેવામાં આવ્યું છે. તો જોઈએ શું શું કહે છે. આગળ આપણે વધીએ મિત્રો, અને આગળ વધીએ સરસ મજાના કોન્સેપ્ટમાં. આ સિદ્ધાંતની પૃષ્ઠભૂમિ વિશે આપણે થોડી ચર્ચા કરવી છે. હું થોડો નાનો બની જાઉં જેથી કરીને આપણે પ્રશ્નની રજૂઆત જોઈ શકીએ. ચલો હવે જોઈએ બુદ્ધિની પૃષ્ઠભૂમિ. કે દરેક વ્યક્તિ પાસે બુદ્ધિ એ અનોખી પ્રક્રિયા છે. જૂની માન્યતા ઉપર ફોટામાં તમે જોઈ શકો છો કે એકાંકી બુદ્ધિ કરી, પણ આમણે શું કીધું? ગાર્ડનરે એવું કીધું કે બુદ્ધિ છે ને એ વ્યક્તિમાં રહેલી અલગ અલગ વિચારોની ક્ષમતા છે. શરૂઆત કરીએ સિદ્ધાંતની પૃષ્ઠભૂમિ અને તેનો મુખ્ય વિચાર. તો પરંપરાગત એકાંકી બુદ્ધિનો ખ્યાલમાં તેમણે સખત વિરોધ કર્યો. વ્યક્તિ વાતાવરણ અને પરિસ્થિતિ મુજબ પોતાની વિશિષ્ટ ભાષાનો ઉપયોગ, વિશિષ્ટ લાક્ષણિકતાનો ઉપયોગ કરે છે. તો આપણા માટે આ પોઈન્ટ છે એ બહુ મોટો બની જાય છે કે વ્યક્તિ વાતાવરણ અને પરિસ્થિતિ સાથે જોડાઈ અને જે કઈ લાક્ષણિકતા છે એનો ઉપયોગ કરે છે. દરેક વ્યક્તિઓમાં બુદ્ધિનું પ્રમાણ અલગ અલગ હોય છે, અને અમુક વ્યક્તિઓમાં મિશ્રણ પ્રકારની પણ બુદ્ધિ રહે. હવે અલગ અલગ મિશ્રણ પ્રકારની એટલે શું? માની લો કે મને દાખલા ગણતા આવડે છે, પણ મને ગુજરાતી પણ ગમે છે, તો આમાં બે મિશ્રણ થઈ ગયું ને, ગણન અથવા તાર્કિક બુદ્ધિ ક્ષમતા, અને બીજા નંબરમાં ભાષાકીય બુદ્ધિ ક્ષમતા. મને રમત ગમત પણ ગમે છે અને ગુજરાતી ભાષા જાણવી પણ ગમે છે,
તો આ ગુજરાતી ભાષા છે એ ભાષાકીય બુદ્ધિ પણ મને ગતિલક્ષી બુદ્ધિ પણ ગમે છે, રમવું પણ ગમે છે. તો ગાર્ડનરે બુદ્ધિના કુલ 8 પ્રકારો આપ્યા છે. પ્રશ્ન પૂછાય વિકલ્પોમાં કે ગાર્ડનરે બુદ્ધિના મુખ્ય કેટલા પ્રકાર દર્શાવ્યા છે? તો 8 પ્રકાર. આ 8 પ્રકારને આપણે નિચોડી વાળીને ભણવા પડશે. માત્ર ભણવા પૂરતું જ નથી, પણ આને યાદ પણ રાખવાના છે મિત્રો. ચલો હું આવી જાઉં છું આ બાજુ અને તમને બધાને દેખાય. ચલો આને લઈ લઈએ આપણે આ બાજુ, કામ કરીએ. ચલો પહેલા નંબરમાં તમને જે બુદ્ધિ દેખાય છે એ ભાષાકીય બુદ્ધિ. હવે ભાષાકીય બુદ્ધિમાં મિત્રો હોય શું? તો કશું હોતું નથી. જે વ્યક્તિને ભાષા વિશેનું જ્ઞાન હોય, જે વ્યક્તિ ભાષા વિશે વધારે ઇન્ટરેસ્ટ, જેમ કે આપણે ભણતા ગુજરાતી, તમે ગુજરાતી ભાષા તમને જાણવી બોલવી ગમતી હોય તો આ ગુજરાતી ભાષા કહેવાય. એના સાહિત્યકારો તમને ગમતા હોય. બીજા નંબરમાં કોઈ મિત્ર એવો છે કે જેને ઇંગ્લિશ ગમે છે, તો આ ઇંગ્લિશ, એમને ઇંગ્લિશ બોલતા પણ આવડે છે, એને ઇંગ્લિશ બોલવું ગમે છે, આઈ ટોક ટુ ઇંગ્લિશ. પછી કોઈને ઇંગ્લિશમાં વાક્યો બનાવવા પણ ગમે છે. કોઈ ઇંગ્લિશ છે એ ઇંગ્લિશમાં એને સારી એવી સમજણ પડે છે, સારા પ્રમાણમાં સમજતો હોય, તો આને આપણે કહીશું ભાષાકીય બુદ્ધિ. એટલે ભાષા વિશે રસ ધરાવતા હોય. જેમ કે ભારતની અંદર ટોટલ 22 ભાષાઓ છે. એ 22 ભાષાઓમાંથી કોકને માની લો કે આપણે સૌરાષ્ટ્રમાં જઈએ તો અમુક શબ્દ બોલે જે આપણને ગમે. સૌરાષ્ટ્ર વાળા જયારે આપણામાં આવે ત્યારે આપણી જે મધ્ય ગુજરાત અથવા ઉત્તર ગુજરાતની બોલી છે એમને નવાઈ લાગે. તો આપણે કહીએ તું તો આમ જતો હતો, ક્યાં જવાનો? તો આપણે અલગ અલગ બોલી છે, કા વયા જઈશું. તો આવા જે બોલી છે એ બોલીને તમે ધ્યાનથી ગ્રહણ કરો અને આપણને એ ભાષા જાણવાનો મજા આવે અને આપણને વિશ્વની અલગ અલગ ભાષાઓ વિશેની માહિતી મેળવવાનો અધિકાર મળેલો છે, એટલે એમને આપણે ગમે. તો આને જે આ પ્રકારની બુદ્ધિ ક્ષમતા ધરાવે છે એને ભાષાકીય બુદ્ધિ કહેવાય. બીજા નંબરમાં મિત્રો અહીંયા જો પહેલા નંબરમાં આપણે જોઈ ગયા, હવે બીજા નંબરની આપણી જે બોલી છે એ બોલી છે તાર્કિક અને ગાણિતિક. હવે તાર્કિક અને ગાણિતિક બુદ્ધિમાં શું છે તો જોઈએ. માની લો કે મને ગણિતના દાખલા ગણવા ગમે છે, તો મારામાં જે બુદ્ધિ ક્ષમતા છે એ ગાણિતિક અને તાર્કિક બુદ્ધિ ક્ષમતા કહેવાય. બીજા નંબરમાં મને કોઈ સારો એવો વિચાર તર્ક કરીને કહેવતા ફાવે. માની લો કે રસ્તામાં જતા હોય ક્યાંક અકસ્માત થાય તો આપણે તર્ક અનુમાન લગાવતા હોય કે ચોમાસામાં જો બાઇકની સ્પીડ ધીમી હોત તો અકસ્માત ન સર્જાયો હોત. તો આ પ્રકારની જે બુદ્ધિ છે એને તાર્કિક અથવા ગાણિતિક બુદ્ધિ કહેવાય. પછી અવકાશીય બુદ્ધિની આપણે મિત્રો વાત કરીએ તો કે આપણી પાસે જે બુદ્ધિ ક્ષમતા રહેલી છે એ બુદ્ધિ ક્ષમતામાં બે ક્ષમતાઓ વચ્ચેનો જે ગેપ છે એને અવકાશી બુદ્ધિ કહેવાય. સંગીતમાં બુદ્ધિ એટલે શું? સંગીતમાં બુદ્ધિ એટલે મિત્રો કે જેને સંગીતમાં રસ હોય, ઇન્ટરેસ્ટ હોય, ગીત ગાવા ગમે, ગીત લખવા ગમે, કોઈ કલાકારને સાંભળવો ગમે, પોતે ખુદ કલાકાર બની જાય. માની લો હું કલાકાર બની જાઉં તો મારો અવાજ એટલો સારો નથી કે હું સારું એવું ગીત ગાઈ શકું, પણ અમુક વ્યક્તિઓ તમે જોયા હશે કે સરસ મજાના ગીત ગાતા હોય. તો આ જે વ્યક્તિઓના ગીતો છે એ ગીતો સાંભળીને આપણને બહુ મજા આવે. જેમ કે અરિજીત સિંહના તમે ગીત સાંભળો તો રડવાનું મન થાય. ઉંમર છે તો ભાઈ થાય ને. તો આવા જે ગીતો છે એ ગીતો અમુક તમે લતા મંગેશકરના ગીત જુઓ, સરસ મજાના ગાયા છે, એટલે તો ભારતના કોકિલા કહેવાય. ગુજરાતીમાં પણ સારા સારા કલાકારો થઈ ગયા. હેમંત ચૌહાણ છે, આવા વ્યક્તિઓને તમે સારા સારા કલાકારો છે જ, તો એમને તમને સાંભળવા ગમે. હમણાં આધુનિક સમયમાં ચાલતા કલાકારોની વાત આપણે કરતા નથી, કેમ કે કઈ રીતેની ટોન હોય એ પણ ખબર ના હોય ને કલાકાર બની જાય. બીજા નંબરમાં વાત કરીએ બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત માં આંતરવ્યક્તિક બુદ્ધિ એટલે પોતાનામાં રહેલી જે ક્ષમતાઓ છે એ બે વ્યક્તિઓની ક્ષમતાઓની તુલના કરે ત્યારે આંતરવ્યક્તિ થાય. આંતરવ્યક્તિ એટલે કે આપણામાં જે ક્ષમતા રહેલી સ્પેશિયલાઇઝેશન, વિશિષ્ટ ક્ષમતા, આપણામાં રહેલી મિત્રો વિશિષ્ટ ક્ષમતા છે એ વિશિષ્ટ ક્ષમતાને આપણે કહીશું આંતરવ્યક્તિક ક્ષમતા. વિશિષ્ટ ક્ષમતા એટલે કેવી? માની લો કે મને માત્ર દાખલા ગણવા જ ગમે છે, તો મારામાં એક જ પ્રકારની વ્યક્તિ છે બુદ્ધિ. એ બુદ્ધિ છે ગાણિતિક અથવા તાર્કિક. તમને ખબર છે કે તમારામાં કંઈક અલગ આવડત હોય કે બધા લોકોની સરખામણીમાં આપણામાં રહેલી કંઈક અલગ આવડત છે, તો એ અલગ આવડતને આપણે આંતરવ્યક્તિક બુદ્ધિ કહીશું. પછી એક આવશે બુદ્ધિ આપણે જોઈએ તો બીજા નંબરમાં એક બુદ્ધિ છે એ નૈસર્ગિક બુદ્ધિ એટલે વાતાવરણ સાથે આપણે નૈસર્ગિક બુદ્ધિ, વાતાવરણમાં રહીને વાતાવરણ સાથે જે કંઈ બુદ્ધિ મેળવીએ છીએ એ બુદ્ધિને આપણે નૈસર્ગિક બુદ્ધિ કહેતા હોઈએ છીએ. સમજાય છે? આટલા પ્રકારો આપણે જોઈએ તો જો ભાષાકીય, પહેલો મુદ્દાઓ ખાસ યાદ રાખવાના: ભાષાકીય બુદ્ધિ, તાર્કિક ગાણિતિક બુદ્ધિ, અવકાશી બુદ્ધિ, સંગીતમય બુદ્ધિ, આંતરવ્યક્તિક બુદ્ધિ, વ્યક્તિક બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિ. ફરી એકવાર પહેલો મુદ્દો ભાષાકીય બુદ્ધિ, તાર્કિક અને ગાણિતિક બુદ્ધિ, અવકાશી બુદ્ધિ, સંગીતમય બુદ્ધિ, આંતરવ્યક્તિક બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિ. ચલો નેક્સ્ટ ફરી પાછા
ભાષાકીય બુદ્ધિ, જેની અંદર ભાષાઓનો સમાવેશ. બીજા નંબરમાં તાર્કિક અને ગાણિતિક, જેની અંદર ગણિત અને તર્ક સાથે સંકળાયેલી હોય. ત્રીજા નંબરમાં અવકાશી બુદ્ધિ. ચોથા નંબરમાં સંગીતમય બુદ્ધિ. છઠ્ઠા નંબરમાં પાંચમા નંબરની એક બુદ્ધિ આપણે ખાઈ ગયા જોઈ લઈએ. હવે દેખાણી રહી ગયું. શારીરિક અને ગતિલક્ષીમાં શું હોય? તમને સ્પોર્ટ ગમતું હોય તો શારીરિક અને ગતિલક્ષી, આંતરવૈયક્તિક અને નૈસર્ગિક. સમજાઈ ગયું? આપણે હવે આને એક બાદ એક સમજવું છે. શારીરિક ગતિશક્તિ એટલે કે આપણે કસરત, વ્યાયામ, યોગા કરવા ગમતા હોય તો આ બધી જે બુદ્ધિઓ છે એ બુદ્ધિઓને આપણે સરસ મજાની સમજી ગયા. ક્લિયર? તો અહીંયા આપણે જોઈએ મિત્રો આગળ ભણવું તો પડશે. જો મજા આવતી હોય તો વિડીયો લાઈક કરજો. જો તમને મિત્રો ખરેખર મજા આવે છે તો વિડીયો લાઈક કરી દો અને કોમેન્ટમાં તમારો પ્રતિસાદ લખજો કે કેવી મજા આવે છે. જો હવે જોઈએ, પહેલેથી શરૂઆત કરવી પડશે પાછી ફરી તો જોઈ લઈએ. આને આપણે સરસ મજાનું કોન્સેપ્ટ સમજાઈ ગયા. એના પછી જો એકવાર કોન્સેપ્ટ સમજાઈ ગયો મિત્રો તો ફરી પાછું જોવો પડશે નહીં. હવે ગાર્ડનરે બુદ્ધિના 8 પ્રકારો અલગ અલગ કેટલા પ્રકાર આપ્યા છે? 8 પ્રકાર આપ્યા છે. તો ગાર્ડનરે બુદ્ધિના અલગ અલગ મિત્રો 8 પ્રકારો આપ્યા છે. આ 8 પ્રકારો આપેલા છે, અલગ અલગ 8 પ્રકાર. હવે જો સ્વરૂપનું વર્ગી, આ તમામ બુદ્ધિ એકબીજાથી સ્વતંત્ર હોવાથી જટિલ કાર્યોમાં અંતરક્રિયા કરે છે. વ્યક્તિગત ભિન્નતાને તમારે સમજવી છે મિત્રો, તો આ 8 પ્રકારોનો અભ્યાસ શિક્ષક અને વિદ્યાર્થી બંનેએ કરવો પડશે. 8 પ્રકારો છે. આમાં પહેલું જ કીધું છે 8 પ્રકારો. આપણે અહીંયા જોઈ લીધા બાજુમાં કેટલા 8 પ્રકારો છે. હવે પહેલો પ્રકાર જોઈએ. પહેલો પ્રકાર આપણે સમજવો છે મિત્રો, એ છે આપણો ભાષાકીય અને તાર્કિક બુદ્ધિ. તો ભાષાકીય બુદ્ધિ એને આપણે કહીશું લેંગ્વેજ આધારિત બુદ્ધિ, કે જેને લખવાનો એટલે કે લેખન, વાંચન અને કથન ક્ષમતાનો સમાવેશ થાય છે. શબ્દો અને ભાષાની જટિલતા સમજવી. ઉદાહરણ તરીકે આની અંદર આવશે લેખકો, વક્તાઓ, કવિઓ. આનો સમાવેશ ભાષાકીય બુદ્ધિમાં થશે. એટલે ભાષાકીય બુદ્ધિમાં લખવું ભાષામાં ગમતું હોય, વાંચન કરવું ગમતું હોય, કથન ક્ષમતા હોય, એટલે કે શબ્દો પર વધારે પ્રભુત્વ હોય, એને આપણે ભાષાકીય કૌશલ્યનો વિકાસ વધારે હોય. બીજા નંબરમાં તાર્કિક અને ગાણિતિક. તર્ક કરવાની અને ગણિતની જે સમસ્યાઓ છે, ગાણિતિક સમસ્યાઓને ઉકેલ કરવાની ક્ષમતા, જેને આપણે તાર્કિક અથવા ગાણિતિક બુદ્ધિ કહીએ છીએ. તમારે આ ફોર્મેટમાં તમે લખશો, તમારા માર્ક્સ પૂરા મળશે. ગુના સંશોધન અને વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ માટે આ ખૂબ જ ઉપયોગી છે. ઉદાહરણ તરીકે આંકડાશાસ્ત્રીઓ, ગુના શોધકો, વૈજ્ઞાનિકો, આ સિવાય ગણિત શાસ્ત્રીઓ, દુકાનદારના વેપારીઓને તમે ગણતરી કરતા જોયા છે તો વેપારીઓની ગણન ક્ષમતા, આ બધાનો સમાવેશ ગાણિતિક અને તાર્કિક બુદ્ધિ ક્ષમતામાં થાય છે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. બાકી આપણી વોટ્સઅપ ચેનલ છે લર્ન એન્ડ સ્કોર એક્ઝામ, ત્યાં તમે વોટ્સઅપ ચેનલમાં પણ જોડાઈ શકો છો, જેમાં આપણે આ પીપીટી મળતી રહેશે તમને. આગળ વધીએ. અવકાશી અને સંગીતમય બુદ્ધિ. અવકાશી અને સંગીતમય બુદ્ધિની વાત કરીએ તો અવકાશી બુદ્ધિ એટલે શું? કે અંતરિક્ષ, માપ અને માનસિક પ્રતિમાનું નિરચના સમજવી. દિશા, આકાર વગેરેનું માપન કરવા માટે અવકાશી બુદ્ધિ વપરાય છે. આંતરસૂઝથી નિર્ણય લેવાની અથવા દિશા સૂચનની ક્ષમતા, આનો સમાવેશ અવકાશી બુદ્ધિમાં થાય છે. કોણ કોણ અવકાશી બુદ્ધિમાં આવશે? તો શિલ્પકારો છે મિત્રો. શિલ્પકારો અહીંયા તમે જોઈ શકો છો, આ શિલ્પકારો. ત્યાર પછી ચિત્રકારો અને વાહન ચાલકો, આમનો સમાવેશ અવકાશી બુદ્ધિમાં થશે. ત્યાર પછી મિત્રો આપણે આગળ ચર્ચા કરીએ સંગીતમય બુદ્ધિ. સંગીતના સૂર, લય, તાલ અને રાગની સમજવાની ક્ષમતા જેનામાં હોય તે વ્યક્તિને સંગીતમય બુદ્ધિ ધરાવતો કહીશું. એટલે સંગીતના સૂર, લય, તાલ અને રાગ સમજવાની ક્ષમતા એ સંગીતમય બુદ્ધિમાં આવશે. અવાજની ભિન્નતા પારખ હોય આ કૌશલ્યનો પણ સમાવેશ આમાં થશે. હવે આપણે જોઈએ ઉદાહરણ તરીકે આ બુદ્ધિ કોના કોનામાં આવે છે? તો ગાયકો, વાદકો અને સંગીતકારોની અંદર આ પ્રકારની બુદ્ધિ ક્ષમતાનો સમાવેશ થાય છે. થોડો કલર આગળ પાછો કરી લીધી. હા, બરાબર છે. તો આ પ્રકારની સંગીતની બુદ્ધિનો ઉપયોગ થાય છે. હવે આપણે થોડું સ્પીડમાં સમજી લઈએ, નકર વિડીયો થઈ જશે મોટો. ત્યાર પછી આપણે મિત્રો વાત કરીએ શારીરિક ગતિ સંચાલન, કે શરીરના અંગ પર નિયંત્રણ કરી અને હલનચલનની સચોટતા. શારીરિક સંતુલન જાળવવું, આનો સમાવેશ થશે. કોનો સમાવેશ થાય? ઉદાહરણ તરીકે રમતવીરો, નૃત્યકારો અને અભિનેતાઓ છે. આ બધામાં આ પ્રકારની બુદ્ધિ જોવા મળે છે. નૈસર્ગિક બુદ્ધિમાં કોણ આવશે? તો પ્રકૃતિ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિને ઓળખવાની ક્ષમતા જેનામાં હોય છે તે વ્યક્તિનો સમાવેશ નૈસર્ગિક બુદ્ધિમાં થશે. પર્યાવરણ સાથે ઊંડું જોડાણ હોય, જેમ કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ મિત્રો તો ખેડૂતો છે, વનસ્પતિ શાસ્ત્રીઓ છે, જીવ વૈજ્ઞાનિકો છે, પ્રવાસીઓ છે, વગેરેનો સમાવેશ છે એ મિત્રો આ પ્રકારની બુદ્ધિમાં
થાય છે. તો આ આપણે નૈસર્ગિક બુદ્ધિની ચર્ચા કરી લીધી. જો તમે અહીંયા જુઓ છો કે ત્યાર પછી આપણે આગળ વધીએ. આંતરવ્યક્તિક બુદ્ધિ અને આંતરવ્યક્તિક બુદ્ધિ. તો આપણામાં બીજાને સમજવાની ક્ષમતા હોય એને આપણે કહીશું આંતરવ્યક્તિક બુદ્ધિ, અને પોતાની જાતને સમજવાની હોય એને કહીશું સ્વનો ખ્યાલ. એ આપણે જોઈશું. તો બીજાને સમજવાની જે ક્ષમતા રહેલી હોય એને આપણે કહીશું આંતરવ્યક્તિક, કે અન્ય લોકોના અન્ય લોકોના સ્વભાવ, લાગણી અને વર્તનને સમજવાની જે ક્ષમતા રહેલી છે મિત્રો, એને આપણે કહીશું આંતરવ્યક્તિક બુદ્ધિ ક્ષમતા. કેવા કેવા વ્યક્તિઓ તમે રાજનેતાઓ જોયા? તમારા મગજ સાથે ખિલવાડ કરે, ખોટું બોલીને આપણા વોટ લઈ જવાના, એ લઈ જવાના. તો અહીંયા જોઈએ તો કે રાજનેતાઓ છે, કેમાં પ્રકારની બુદ્ધિ જોવા મળે પાછી. તો આ પ્રકારની બુદ્ધિ તમને ખબર હોય તો આ પ્રકારની બુદ્ધિ આપણે જોઈએ કોના કોનામાં હોય છે. આપણે થઈ જઈએ હવે થોડા મોટા, અને અહીંયા આપણે હવે કેવા પ્રકારની બુદ્ધિ છે જોઈ લઈએ. તો અહીંયા આપણે વાત કરીએ આંતરવ્યક્તિક બુદ્ધિ એટલે કે અન્ય લોકોના સ્વભાવ, લાગણી અને વર્તનને સમજવાની ક્ષમતાઓ, જેમ કે રાજનેતાઓ, શિક્ષકો અને સામાજિક કાર્યકર્તાઓનો સમાવેશ આ પ્રકારની બુદ્ધિમાં થાય છે. આંતરવ્યક્તિક બુદ્ધિ એટલે આપણા ખુદમાં રહેલી જે ક્ષમતાઓ છે એની વાત કરીએ છીએ, કે પોતાની લાગણી, શક્તિ અને મર્યાદાઓને ઊંડી સમજ હોવી. આ વ્યક્તિ છે એ સ્વમૂલ્યાંકન કરવાની ક્ષમતા ધરાવે. તો આ વિકલ્પ હતો મિત્રો, યાદ રાખજો. વિકલ્પો કયા બનશે? એક વિકલ્પ આ હતો. સ્વમૂલ્યાંકન કરવાની ક્ષમતા કઈ બુદ્ધિ ક્ષમતામાં આવે છે? તો આંતરવ્યક્તિક. અને આંતરવ્યક્તિક બુદ્ધિ વિશેની વાત કોણે કરી? ગાર્ડનરે. કોનામાં હશે? તો ફિલસૂફીઓ છે, ફિલોસોફર, આધ્યાત્મિક ગુરુઓ હોય, ચિંતકો હોય, એમાં આ પ્રકારની બુદ્ધિ જોવા મળે છે. હવે આપણે અહીંયા જોઈએ તો શિક્ષણના સિદ્ધાંતના વિનિયોગ અને પદ્ધતિ. તો આપણે જોઈએ તો પહેલા આપણે આ એક ચાર્ટ છે, તમને ફ્લો ચાર્ટ દેખાય છે. મૂલ્યાંકન પદ્ધતિની પસંદગી, અમલીકરણ અને અસરકારક શિક્ષણ. તો જોઈએ શિક્ષણ જગતમાં શું મહત્વની છે આ બુદ્ધિ, એની વાત કરીએ. તો આપણે કોઈ પણ એક ટોપિકની રજૂઆત કરવી છે તો પહેલા આપણે પદ્ધતિની પસંદગી કરીશું. હું જે તમને ભણાવું છું એ માત્ર વ્યાખ્યાન પદ્ધતિ છે. એનું પછી મારે અમલીકરણ કરવું પડશે કે ના, મારે દરરોજ ધોરણ 12નો એક આઈએમપી વિડીયો છોકરાઓને યુટ્યુબમાં આપવો છે ફ્રીમાં. એટલા માટે આપણે એ પ્રયત્ન કરીશું, એનું અમલીકરણ કરીશું દર અઠવાડિયામાં 2 દિવસ. અસરકારક શિક્ષણ કે હું જે બોલું છું એ વિદ્યાર્થીઓને સમજાય તો છે ને, એની વાત કરી. અને છેલ્લે આવશે મૂલ્યાંકન, કેટલું સમજાયું. તો મૂલ્યાંકન એ કરવું પડશે, હમણાં છેલ્લે કરી દીધા. તો જો વિવિધ પદ્ધતિઓ, જેમ કે એક જ વિષયને શિક્ષક અલગ રીતે શીખવે. ભાષા એટલે વાર્તા હોય, ચર્ચા હોય. તો આપણે આમાં વાર્તા તો કઈ ના આપી કે હાલો એક ગાર્ડનર હતો, એક જંગલ હતું, જંગલમાં એક ગાર્ડનર રહેતો હતો, ફરવા ગયો અને બુદ્ધિના આ પ્રકારે 8 વિભાગો આપ્યા, એવું ભણાવી શકાય નહીં. ગુજરાતીના શિક્ષક છો અથવા હોવ તો આવું તમે ભણાવી શકો. અને થજો ભાઈ, તાર્કિક એટલે શું? સમસ્યા અને કોયડાઓને ઉકેલવાની પદ્ધતિ છે, એ પદ્ધતિનો સમાવેશ આમાં થશે. ભાષામાં શું થશે? વાર્તા અને ચર્ચા દ્વારા. તાર્કિક બુદ્ધિ, અહીંયા જોઈએ અવકાશી બુદ્ધિમાં 3D મોડેલ છે, માઇન્ડ મેપ છે, ચિત્રો વગેરેની આપણે જે સમજૂતી આપીએ એ. પછી રોલ પ્લે અને નાટકો વગેરે. શિક્ષકે વિદ્યાર્થીઓની વિવિધ બુદ્ધિઓને ઓળખી શિક્ષણને સર્જનાત્મકતા અને સમાવેશી બનાવવું જોઈએ. એ તો બનાવશું આપણે. હવે આપણે વાત કરીશું આધુનિક વર્ગખંડ અને ટેકનોલોજીમાં. આપણે એના ફાયદા આ જોઈશું છેલ્લે. આપણા માટે આ ટોપિક તમારા માટે એટલો ઇમ્પોર્ટન્ટ નથી, પણ જોઈએ. માત્ર લેખિત પરીક્ષા ન હોવી જોઈએ. મૂલ્યાંકન માટે લેખિત પરીક્ષા ન હોવી જોઈએ. તો આધુનિક વર્ગખંડ કે વ્યક્તિલક્ષી શિક્ષણ યોજનાઓ, કે વિદ્યાર્થીઓની જે રહેલી ક્ષમતાઓ છે, શક્તિઓ છે, તેનો ઉપયોગ કરી અને ઉપયોગ કરવો જોઈએ, અને તેમાં રહેલી નબળાઈઓને દૂર કરવાનો, એમાં સુધારો કરવાની વાત કરવી પડે. પરીક્ષા શું? માત્ર લેખિત પરીક્ષા ન હોવી જોઈએ. પ્રોજેક્ટ, પ્રેઝન્ટેશન, પોસ્ટર, માઇન્ડ મેપ દ્વારા પણ મૂલ્યાંકન કરી શકાય છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને અવકાશીય બુદ્ધિ માટે 3D સોફ્ટવેર અથવા સંગીતમાં બુદ્ધિમાં મ્યુઝિક એપ્સ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. આ બધી બાબતો છે એ આમાં આવશે. ત્યાર પછી આપણે ફાયદાઓ જોઈ લઈએ. તો બુદ્ધિ એ માત્ર માપવાની વસ્તુ નથી, તેને વિકાસવાની પ્રક્રિયા છે. બરાબર? તો કે સમાવેશકતા, દરેક વિદ્યાર્થીને શિક્ષકે કદર કરવી જોઈએ. સર્જનાત્મકતા, કે જે સમસ્યાઓ છે એ વિદ્યાર્થી કેટલા અંશે ઉકેલી શકે છે, એ ઉકેલવા માટે ક્ષમતાઓનો વિકાસ કરવો જોઈએ. અને છેલ્લે છે કે મોટા વર્ગખંડોમાં વ્યક્તિગત ધ્યાન આપવું મુશ્કેલ બને છે, આ માટે આપણે ગ્રુપ બનાવવા જોઈએ. અને ગાર્ડનરનો સિદ્ધાંત શિક્ષણને વધુ રસપ્રદ અને ફળદાયી બનાવી શકે છે. જો મિત્રો અહીંયા સૂચના આપણા માટે ખાસ એક અહીંયા લખેલી છે, એ વાંચી લઈએ અને તમને પણ જોવા મળે.
કે જો મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહો તો તમને ફાયદા અપાવશે. તો મિત્રો આ હતો આજનો એક સરસ મજાનો વિડીયો અને કોન્સેપ્ટ. પહેલા મારે તમને એક પ્રશ્ન પૂછવો જોઈએ, એ હાલો અહીંયા પૂછી લઈએ. અહીંયા આપણે એક પ્રશ્ન પૂછી લઈએ તો આપણું કામ પૂરું થાય. ચલો, બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત, બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? તમારે આ મને કોમેન્ટ કરવાની છે. સાથે સાથે ક્યારે અપાયો એ પણ કોમેન્ટ કરવાની છે. અને ગાર્ડનરે આપેલા બુદ્ધિના કેટલા પ્રકાર છે? બુદ્ધિના કેટલા પ્રકારો છે? તો આ આજનો આપણો સરસ મજાનો જો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો એવો પ્રશ્ન પૂછાય, ક્યારે આપ્યો એવો પ્રશ્ન પૂછાય, અને કેટલા પ્રકારો છે એ. જો મિત્રો ચેનલમાં નવા હો તો ચેનલને આજે સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંક શેર કરજો. વિડીયોની નીચે કોમેન્ટ સેક્શન છે, કોમેન્ટમાં તમે તમારો પ્રતિસાદ આપી શકો છો કે તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો. મળીશું દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.